હોળીનો તહેવાર આધ્યાત્મિક રીતે તો મહત્વનો છે જ, પરંતુ હોળીમાં પવનની દિશા પણ મહત્વની માનવામાં આવે છે। હોળીમાં પવનની દિશાથી શાંતિ, સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન કરી શકાય છે। પવનની દિશા પરથી વરસાદ તેમજ દુષ્કાળનું પણ અનુમાન થાય છે। ત્યારે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, જેમની પાસેથી આપણે પવનની દિશા અને તેની અસરો અંગેના વલણો જાણીશું। તો અંબાલાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। હોળી એક પવિત્ર તહેવાર છે, આધ્યાત્મિક રીતે તો ઘણું મહત્વ છે, પરંતુ સાયન્ટિફિક રીતે જોવામાં આવે તો તેની પવનની દિશા કેવી રહે છે, તેની અસર છે તે વરસાદને લઈને, દુષ્કાળને લઈને પણ અનેક મહત્વપૂર્ણ માનવામાં આવતી હોય છે। હોળી એ ઉનાળાનો મુખ્ય તહેવાર છે અને હોળી જ્યારે ઉનાળાના ગરમી હોય તો ઈષ્ટ ગરમી હોળીના ઉનાળાના મુખથી શરૂ થાય છે। એટલે પ્રથમ સોપાન છે હોળીથી શરૂ થાય છે। ત્યારબાદ અખાત્રીજની ગરમીનું માપ કાઢવામાં આવે છે અને ધીરે ધીરે તેમ જેઠ મહિના સુધીના બધા વરતારા જોવામાં આવે છે અને ચૈત્ર મહિનાના દરિયા પણ જોવામાં આવતા હોય છે। એટલે જ્યારે હોળી ઉનાળાના મુખનો તહેવાર છે તો ગરમી સાથે સાથે પવનનું જે ચક્ર છે એ પણ બરાબર વ્યવસ્થિત રહેવું જોઈએ। જો પવનનું ચક્ર વ્યવસ્થિત હોય તો ચોમાસામાં સારો વરસાદ થાય। એટલે હોળીના વરતારા અંગે જો પવનની દિશા જોઈએ તો જો હોળી ઘણી વખત આ વખતે હોળી થોડી મોડી આવે છે, પરંતુ વસંત સંપાદ દિનના નજીકમાં હોળી હોવાથી તે ઈષ્ટ ગણાય છે। કારણ કે વિશ્વ દિનમાં જે આ હોળી આવી રહી છે એટલે તે ઋતુ ચક્ર માટે જે ઋતુ પલટા માટે બરાબર છે, તેમાં ઋતુચર્યા માટે બરાબર છે। અને આ હોળી અંગે જોઈએ તો જ્યારે ઉત્તરનો પવન વાય તો ઠંડી શરૂ થાય। લગભગ હોળી વહેલી આવતી હોય તો ઉત્તરના પવનની શક્યતા વધારે રહેતી હોય છે અને ઉત્તરના પવનથી ઠંડી રહે પરંતુ વરસાદ સારો થાય। ત્યાર પછી પવન આપણે જોવા જઈએ તો પશ્ચિમનો પવન આવતો હોય છે। જો પશ્ચિમનો પવન હોળી વખતે વાય તો પશ્ચિમના પવનથી વાળીને સુકાય તેવું મનાય છે અને પશ્ચિમના પવનથી દક્ષિણના પવન અંગે જોઈએ તો દક્ષિણનો પવન વર્જ્ય છે। દક્ષિણનો પવન જો વાય તો એ વાયુચક્ર માટે દુષ્કાળ સૂચક ગણાય છે અને પૂર્વનો પવન જો વાય તો ખંડવૃષ્ટિની અસર થતી હોય છે। એટલે આ ચાર દિશાના પવન તો થયા, એવી રીતે ચાર ખૂણાના પણ પવન હોય છે। એટલે જો પ્રથમ આપણે ઈશાનનો પવન ગણીએ તો ઈશાનનો પવનમાંથી વરસાદ સારો થાય પરંતુ ઠંડી વધે। એટલે આવું ત્યારે બનતું હોય જ્યારે ઘણી વખત હોળી વહેલી આવતી હોય અને ઠંડી રહેતી હોય ત્યારે આવું બનતું હોય છે। પણ જેમ ઉનાળામાં ગરમી પડે તો પવનની દિશા બદલાતી હોય છે। જ્યારે અગ્નિખૂણાનો પવન હોય તો એને નબળો ગણવામાં આવે છે અને અગ્નિનો ભય અને દુષ્કાળ સૂચક ગણવામાં આવે છે। જ્યારે વાયવ્યનો પવન છે તે વાયુ ઘણો વાય અને પવન સાથે વરસાદની શક્યતા રહેતી હોય છે અને નૈઋત્યનો જે પવન વાય તો સાધારણ વરસાદ થાય આવું ગણાય છે। જ્યારે હોળીના જે એની જ્વાળા પ્રગટાવવામાં આવે છે ત્યારે ચાર બાજુ ધજા ઉપર ધજા રાખવામાં આવે છે। હોળીમાં આપણે કાષ્ટ સળગે છે તે જોવાનું હોતું નથી, પરંતુ તે ધજા ઉપરથી પવન કઈ બાજુ થાય છે તે જોવાતું હોય છે। એટલે આ તો માત્ર થઈ લગભગ ખેતીવાડીની વરસાદની વાત, પરંતુ અન્ય યોગો પણ હવામાં રાષ્ટ્રના યોગો પણ જોવામાં આવે છે। જો હોળીનો ધુમાડો સીધો ઉપર જાય તો રાજગઢ તૂટે એવો પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં એક ઉલ્લેખ છે। એટલે નેતાઓને ભાર ગણાય અને જો ચારે બાજુથી હોળીના પવન આવે તો પ્રજાને અને રાજાને એટલે કે નેતાઓને કષ્ટ થાય એવું મનાય છે। અને આવી રીતે હોળીમાં ફરતા પવનો, ઉપરના પવનો અને બધી રીતનું હોળીના પવનો જોવામાં આવે છે। એટલે ખાસ કરીને આ હોળી અંગે રાષ્ટ્રમાં, સુખાકારીમાં, કલ્યાણમાં આ બધી વસ્તુઓ જોવામાં આવે છે। એટલે આ બધી બાબતો સાથે સાથે હોળીનું જે છે એ દાહનું મુહૂર્ત પણ જોવામાં આવતું હોય છે। જી ભાવિકા। અમલાલભાઈ, ખાસ કરીને દાહનું મુહૂર્ત જોવામાં આવે છે। દરેક કહી શકાય કે આપે જે પ્રકારે વાત કરી કે આ વખતે હોળી છે તે થોડી મોડી છે, તેને લઈને આપણે દિશા પણ કીધું કે આ દિશામાં જશે તો આ પ્રકારનો વરસાદ રહી શકે છે। ખાસ કરીને આરોગ્ય બાબતે પણ કહેવામાં આવે છે કે આરોગ્ય બાબતે પવન કઈ દિશામાં જતો હોય છે તો આ વર્ષે ક્યાંક રોગચાળો ફેલાવાની ક્યાંક શક્યતા રહેતી હોય છે, ક્યાંક કોઈ બીમારી ઘર કરી જતી હોય છે, તેને લઈને શું કહેવું છે આપનું? વસંત ઋતુનો તહેવાર છે
અને વસંત ઋતુ છે એ રોગોની ઋતુ છે. એટલે વસંત ઋતુમાં જે રોગી ઋતુ છે તેનાથી આપણે સાવચેત રહેવાનું હોય છે. માટે હોળીમાંથી રોગ ફેલાય એ વસ્તુ તો અલગ છે, કારણ કે હોળી જે છે ગરમી થાય અને ગરમીના કારણે જે કફ અને બધી બાબતો એની પ્રદક્ષિણા 7 પ્રદક્ષિણા કરવામાં લગભગ આવતી હોય છે. એટલે પ્રદક્ષિણાના કારણે જે ગરમીના કારણે જે કફ અને બધાનું નિકાલ થતો હોય છે. એમાં ઉપરાંત તેના પદાર્થો પણ જે ઈષ્ટ મધુર અને સ્નિગ્ધ પદાર્થો ખાવામાં આવતા હોય છે. એટલે હોળીમાં આરોગ્ય સાચવવું એ વસંત ઋતુમાં આરોગ્ય સાચવવા લીધે હોય છે. બાકી હોળીના કારણે રોગ થાય કે રોગના વાયરા થાય એ વસ્તુમાં એની શક્યતા ઓછી છે. જો હોળીમાં અત્યારે જે વસંત ઋતુ છે તો વસંત ઋતુમાં વાયુ અને પૃથ્વી તત્વ એનું બળવાનું હોય છે. આપણે આકાશ, વાયુ, જળ, પૃથ્વી તે જેવા 5 તત્વો હોય છે. એટલે વાયુ ને પૃથ્વી હોય ત્યારે કસાઈ નામનો રસ ઉત્પન્ન થાય અને કસાઈ રસના એનાથી જે રક્ત વિકાર કે બધા અનાજ જે કસાઈના એ બધા વિકારો થાય અને રોગ થતા હોય છે. એટલે આ મૂળ તો જે ખાટો, ખારો, તીખો એ રસ જે ઉત્પન્ન થતા હોય છે એટલા માટે થઈને હોળીમાં કસાઈ રસને એને મિનિમાઇઝ કરવા માટે મધુર અને સ્નિગ્ધ પદાર્થો ખાવામાં આવતા હોય છે. જેમ કે ખજૂર છે, ધાણી છે, આ બધા સ્નિગ્ધ પદાર્થો ખાવાથી જે અંદરનો કફ છે એ ધીરે ધીરે નીકળી જતો હોય છે. અને વસંત ઋતુમાં જે અંદરનો જે રોગ જે છે એ ઓછો થાય. એટલે આપણા આરોગ્ય જે જાણકારો જે છે એ અને આરોગ્ય વિચારકો છે તેમને ઋતુચર્યા પણ હોળીની સાથે સાથે ભણી લીધેલી છે. જી બિલકુલ અંબાલાલભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો જે પ્રકારે હોળી પ્રગટાવવામાં આવતી હોય છે, પરંતુ તેનો જે ધુમાડો છે તેના પવનની દિશા કયા તરફ રહેતી હોય છે, કઈ દિશા તરફ હોય છે, તેને લઈને પણ વર્ષનો વર્તારો કહેવાય છે ને કે ક્યાંક વરસાદ કેવો રહેશે, દુષ્કાળ પડશે કે નહીં, ખેતીમાં ખાસ કરીને વરસાદ પડે તો કયા પ્રકારનો ફાયદો થઈ શકે છે. આ તમામ બાબતો જાણી હજુ પણ વધુ માર્ગદર્શન મેળવતા રહીશું. રોકાઈએ નાનકડા વિરામ માટે. વેલકમ બેક. હોળીનો પાવન પર્વ છે. હોળી પ્રગટાવીને કહેવાય છે ને કે સાયન્ટિફિક રીતે ઘણું મહત્વ રહેલું છે, આધ્યાત્મિક રીતે તો મહત્વ છે જ. ક્યાંક નેગેટિવિટી દૂર થતી હોય છે, ક્યાંક બેક્ટેરિયા હોય છે તે પણ હોળી પ્રગટાવવાથી ક્યાંક મરી જતા હોય છે. અને કહેવાય છે કે જે રોગચાળો ક્યાંક ફેલાવાનો હોય, પરંતુ શરીરની નેગેટિવિટી તો દૂર થાય છે, મનની પણ નેગેટિવિટી દૂર થતી હોય છે. હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ છે આપણી સાથે જોડાયેલા છે. અંબાલાલભાઈ, ખાસ કરીને કહેવાય ને કે આપે કહ્યું કે જયારે હોળી વહેલી હોય છે તો વરસાદ પણ કંઈક સારો થતો હોય છે, પરંતુ આ વખતે હોળી પણ મોડી છે અને મુહૂર્ત કેવું છે તે સંદર્ભે શું કહેશો? આપણે હોળીના મુહૂર્ત અંગે જોઈએ તો મુહૂર્ત જોવાતું હોય છે. હોળી લગભગ વિષ્ટિમાં એ દિવસે આવતી હોય છે, પરંતુ વિષ્ટિ જયારે હોળીને પ્રગટાવવાનું ત્યારે વિષ્ટિ પૂર્ણ થતા હોળીનું પ્રગટાવવાનું મુહૂર્ત આવતું હોય છે. પરંતુ આ વખતે વિષ્ટિ રાતના લગભગ 1 કલાક ને 13 મિનિટ સુધી રહેશે. એટલે અડધી રાત પછી તો હોળી પ્રગટાવાય નહીં. હોળી પ્રગટાવવાનો સમય છે સૂર્યાસ્ત પછી 96 મિનિટ સુધી હોળીનો પવન જોવામાં આવતો હોય છે. એટલે વિષ્ટિકરણ એટલે ભદ્રા, બીજી નામ ભદ્રા છે. ભદ્રા જે એ સૂર્યની કન્યા છે, સૂર્યની પુત્રી છે અને શનીશ્વરની બેન છે. એ ભદ્રાને એવું વરદાન હતું કે જે એનો પહેરવેશ, એના વાળ, એના દાંત વગેરે બધું ઘણું મોટું હતું અને એ વિકરાળ હતી. પરંતુ એનું લગ્ન તો કરવું પડે, એટલે એને લગ્ન કરવા માટે મંડપને બધું તૈયાર કરાયું. એક આવું દ્રષ્ટાંત છે. પરંતુ એના મંડપને લગ્નની ચોરી બધું ઉખેડીને નાખી દીધું અને એનું લગ્ન જે છે એ વિશ્વકર્માના પુત્ર સાથે થયેલું. પરંતુ આ એને બ્રહ્માજીનું વરદાન હતું કે ભાઈ તું વધારે રંજાડજે પણ અમુક ટાઈમે ના રંજાડજે. એટલે વિષ્ટિકરણના કારણે આ વખતે જે ભદ્રા જે છે એ સારા કામમાં વર્જ્ય છે. જોકે ભદ્રાના કેટલાક રાતની ભદ્રા અને દિવસની ભદ્રામાં અલગ અલગ પર્યાય છે, પરંતુ ખાસ કરીને હોળીના દાહ વખતે તો ભદ્રાને ખાસ જોવામાં આવે છે. અને જો ભદ્રામાં હોળી પ્રગટાવવામાં આવે તો ત્યારે રાષ્ટ્રને મુશ્કેલી આવી શકે છે અને ઘણી વખત યુદ્ધાની જેવી ઘટનાઓ બને છે. અને આ વખતે ભદ્રામાં હોળી પ્રગટાવી પણ છે, કારણ કે ખાસ તો હોલિકા દહન છે એને અને ભદ્રાને સીધો સંબંધ છે. વળી આ વખતે જે ભદ્રા જે છે એના અલગ અલગ વાસ હોય છે. તો આ વખતે ભદ્રાનો વાસ મનુષ્ય લોકમાં છે. મનુષ્ય લોકમાં જયારે ભદ્રાનો વાસ હોય ત્યારે મનુષ્યને પીડાકારી બને છે. સ્વર્ગ લોકમાં હોય તો સ્વર્ગને પીડાકારી બને છે.
એટલે આ વખતે જે ભદ્રા જે છે એનો વાસ અને એનું બીજી અન્ય રીતે જોવા જઈએ તો એની લાંબા સમય સુધીનું રહેવાનું આ મુહૂર્ત વર્જ્ય છે. છતાં પણ આ મુહૂર્તનું કંઈક આપણે મુશ્કેલીમાંથી ટળવું હોય તો ભદ્રાના શ્લોકો અથવા તો ભદ્રાના જે નામ છે એના શ્લોકો વગેરે કરવાથી ભદ્રાનું મારણ ઓછું થાય છે અને એ ભદ્રા મુશ્કેલી કરતી નથી. એટલે આ વખતે ભદ્રામાં હોળી પ્રગટાવવાનું થયું છે એ મુહૂર્ત બરાબર ગણી શકાય નહીં. પરંતુ આ અંગે જોઈએ તો જે મનનું જે આપણું મંથન જે છે અને મનની પ્રસન્નતા છે એ જ અગત્યની છે. એટલે મનની પ્રસન્નતા હોય અને ભગવાન નારાયણનું નામ લેવામાં આવતું હોય અને ભદ્રાના જો નારાયણ માટે ભદ્રાનું જો એનું વંદના કરવામાં આવે તો આ અનિષ્ટ ઓછું થતું હોય છે. ખાસ કરીને જે ભદ્રા જે છે એમાં અનુષ્ઠાન અને તંત્ર વિદ્યા ખાસ કરવામાં આવતી હોય છે. વળી આ ભદ્રા જે છે એ વૃશ્ચિક ગણાય છે શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની એ નાગણી ગણાય છે. એટલે વૃશ્ચિક શુક્લ પક્ષમાં આવે છે. એટલે આ વખતે ભદ્રાનું જે અને તહેવાર અને મનુષ્ય લોકમાં હોવાથી આ બરાબર મુહૂર્ત નથી. છતાં જો ભદ્રાના શ્લોકનું અને ભદ્રાના સાથે એનું સ્તવન કરવામાં આવે તો ભદ્રાનું અનિષ્ટ ઓછું થઈ શકે અને લોકોમાં સુખાકારી વધી શકે. એવી મંગલ કામના આપણે આ મુહૂર્ત અંગે સારા કામ માટે રાખી શકીએ. બિલકુલ અંબાલાલભાઈ અમારી સાથે જોડાયા, જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો હોળી છે આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ સાથે સાથે તેની પવનની દિશાથી વર્તારો પણ નક્કી કરવામાં આવતો હોય છે કે તેની પવનની દિશા કયા તરફ જઈ રહી છે, વરસાદ કેવો રહેશે તેનું અનુમાન પણ લગાવવામાં આવતું હોય છે. ખાસ કરીને આ વખતે હોળીમાં વિષ્ટિ યોગ છે, એટલે વિષ્ટિ યોગમાં ક્યાંક હોળી ન પ્રગટાવી તેવું પણ કહી રહ્યા છે. આ સાથે જ રોકાઈએ બ્રેક માટે. જોતા રહો